હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અત્યારે જો 11:30 પોણા 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ઘરનું બધું કામ કરી લીધું છે, નાઈ પણ લીધું છે. આજે ખાલી જમવાનું જ બાકી છે. અહીંયા જો દિત્યાબેન પણ આજે રેડી થઈ ગયા છે નાઈ ધોઈને. તારે આજે ભણવા નતું જવાનું? કેમ? હા, તો દિત્યાબેન આંગણવાડી પણ 2 દિવસની વરસાદને લીધે રજા હતી, એટલે આજે હવે છેલ્લો દિવસ છે. કાલથી પછી પાછી આંગણવાડી ચાલુ થઈ જશે. અને અહીંયા દ્રાક્ષના લુરખા આવી ગયા છે. કા દિત્યા, આપણે એટલી બધી દ્રાક્ષ આવી ગઈ છે, જો ઝીણી ઝીણી બહુ દ્રાક્ષ આવી ગઈ છે. જો હવે આ બધી છે ને મોટી થઈ ને પછી કાળી કાળી પાકશે ને પછી આપણે ખાશું. કા દિત્યા? મામાને ઘેર જાવ. દિત્યાને ભણવાનું નામ પડે ને એટલે હવે એમ થાય કે ભણવાનું જ જાવ, મારા મામાને ઘેર જવું. કા તો થોડાક ટાઈમ આપણે જાશું. મારા પપ્પાની ઘરે જવાનું છે, 7 આઠમ કરવા નહોતા ગયા એટલે હવે આપણે આટો મારવા જવાનું છે. તો 2-3 દિવસમાં આપણે ત્યાં પણ જાશું ને ત્યાં પણ વિડીયો તમને બધું બતાવશું. ત્યારે નેહાબેનને છે ને વયું જવાનું છે, અને પપ્પા એને તેડવા માટે આવે છે. નેહાબેન જો રેડી થાય છે, કેમ કે એને પણ કાલે સ્કૂલ ખુલી જાય છે. અને અહીંયા જો આપણા આખા ફળિયામાં દ્રાક્ષનો વેલો સરસ પથરાઈ ગયો છે, લીલો છમ થઈ ગયો છે. અને ડાળીઓ બધી જો ફૂટી ફૂટીને અહીંયા બહાર આવી ગઈ છે. પગથિયા ઉપર જો અહીંયા છે ડાળી આવી ગઈ છે. આપણે તો એ બધી ડાળીઓને છે ને આપણે થોડી થોડી કાપવી પડશે. અને દ્રાક્ષના લુરખા તો જેટલા ગણાય નહીં ને એટલા દ્રાક્ષના લુરખામાં આવી ગયા છે. ઝીણી 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 ચાલુ જ છે જો દ્રાક્ષ આવવાની. ચાલો, તો નેહાબેન પણ નાઈ ધોઈને આવી ગયા છે ને રેડી થઈ ગયા છે. કા નેહા? હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નેહાબેન ને તો આજે વયું જવાનું છે. કા? હા, કાલથી નેહાને વેકેશન પૂરું, એટલે કે આ જન્માષ્ટમી વેકેશન એક્સ્ટ્રા 2 દિવસની રજા આવી હતી તો એ પૂરી થઈ જાય છે. તેના પપ્પા આવ્યા છે, તો હમણાં એના પપ્પા આવશે અહીંયા ઘરે, તો એના ભેગા નેહાબેન જતા રહેશે. બાકી મારે એને મૂકવા જવાની હતી. કા? તો મારે ધક્કો નહીં થાય ને વયા જશો. પાછા ક્યારે આવશો રોકાવા? પાછા દિવાળી. હા, હવે દિવાળીનું વેકેશન પડશે ત્યારે નેહાબેન આવશે રોકાવા આપણી ઘરે. કા? ચાલો, તો અત્યારે છે ને 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને હું છે ને અહીંયા વાડામાં આવી ગઈ છું. થોડીક વાર વાડામાં મારે લીંબુ ને એવું લઈ જવું છે. આજે ભરેલ રીંગણાનું શાક બનાવવું છે ને, લીંબુ હોય ને તો લીંબુ લેવા આવી છું. ભરેલ લીંબુ છે પણ એક જ છે ને એ કાચા જેવું છે. આપણે અહીંયા આપણા વાડામાં આવી ગયા છે, લીંબુડી છે, તેમાં જોઈ લઈએ કે લીંબુ છે કે નહીં. હા, નેહાબેન પણ આજે જો બપોર વચ્ચે એને પપ્પા આવ્યા હતા ને તો એના ભેગા જતા રહ્યા છે. તો 1-2 દિવસ આપણે ગમશે નહીં, કેમ કે 4-5 દિવસથી બધા ભેગા ને ભેગા હતા ને તો મજા આવી જાય. છોકરીઓ હોય ને તો મજા આવે. તો હવે પાછા આપણે એકલા થઈ ગયા પણ વાંધો નહીં આવે, કેમ કે હમણાં આપણે પણ મામાની ઘરે જવાનું છે. એટલે થોડા દિવસ આપણે પણ રોકાઈ આવશું, એન્જોય કરી આવશું. અને જો વરસાદ આવ્યો ને એટલે આપણો વાડો પણ એકદમ સરસ લીલો છમ થઈ ગયો છે. અને વાડામાં જો અહીંયા આવતા જ કારેલાનો વેલો છે ને, તો જો કેવા સરસ કારેલા ટીંગાય છે વેલામાં. 1-2 વાર તો આપણે શાક બનાવી નાખ્યું છે, પણ હજી આ છે ને ઝીણા ઝીણા છે. હજી આને 3-4 દિવસ રહેવા દેવા જોશે એટલે સરસ શાક થઈ જશે. જો આ બાજુ જો મોટા થઈ ગયા છે કારેલા, જ્યાં નજર કરો ને ત્યાં તમને દેખાશે સફેદ કારેલા છે બધા. જો હજી આપણે 2-3 શાક થઈ જાય એટલા કારેલા આવી ગયા છે. આગળ જો હજી તો થતા જ આવે છે. આ બધા ઝીણા ઝીણા છે, નાના નાના, અને બાકી બધે ફૂલ છે. હજી જો આવા ફૂલ થતા આવે છે એટલે હવે આપણે કારેલા નહીં લેવા પડે. અને આપણું જે ડ્રેગન ફ્રૂટ હતું ને એની પ્રોસેસ હજી જો અહીંયા છે પહોંચી છે, હજી થાતું આવે છે. હજી તો ઘણા દિવસો મને એમ છે વયા જશે, કેમ કે ઘણા ટાઈમથી એમને છે, હજી કાચું છે. એટલે આપણે ડ્રેગન ફ્રૂટમાં બીજે ક્યાં હજી ડ્રેગન ફ્રૂટનું ફૂલ કે કાંઈ આવ્યું નથી. હવે આ છેલ્લું જ છે, 3જું ડ્રેગન ફ્રૂટ છે. આપણે 2 તો ડ્રેગન ફ્રૂટ અહીંયાથી તોડીને ખાઈ ગયા છીએ. અને અહીંયા છે આપણી લીંબુડી. તો હવે એમાં જોઈએ કે ક્યાંય લીંબુ છે કે નહીં. અહીંયા એક લીંબુ તો દેખાણું આપણે, પણ કાચા જેવા છે, હજી પાકેલા નથી. પણ લીંબુ કાચા છે ને તો એ રસ સારો નીકળે છે. જો અહીંયા છે, હજી આ ઝીણા ઝીણા છે ને છાતા આવે છે, બહુ મોટા નથી થયા હજી. એટલે છે આમાં કોક લીંબુ. તો આપણે ભરેલ રીંગણાનું શાક કરવું હોય તો ખાટું મીઠું હોય તો સારું, મજા આવે. આપણે જો પેલા અહીંયાથી છે ને લીંબુ ગોતી લઈએ, 2-3 જે મળે એ કાચા કે પાકા. રસ તો હશે જ, અત્યારે ચોમાસું છે એટલે લીંબુમાં રસ હોય જ, કાચા હોય તોય. તો ચાલો પેલા ફટાફટ આપણે લીંબુ ગોતી લઈએ. ચાલો, તો લીંબુડીમાં લીંબુ તો ગણાય છે. આપણે જો 4 લીંબુ લઈ લીધા છે, 2 લીંબુ તો હજી ઘરે પડ્યા છે ને આપણે એટલા લીંબુ તો થઈ રહેશે એવું લાગશે. તો પછી પાછા બીજા દિવસે પાછા તોડી જશું. અને લીંબુ છે ને તોડી લીધા છે. અને આપણા વાડામાંથી ચોરા પણ વાવ્યા છે. જો અહીંયા આપણે સીંગુ દેખાય છે, કેવી મસ્ત કુણી કુણી સીંગુ આવી ગઈ છે. આ બધે લાગટ આપણે 1-2 વાર તો આનું શાક બનાવીને પણ ખાઈ લીધું છે. આ ચોરાની સીંગ ખાવાની બહુ મજા આવે, બહુ મીઠી લાગે. કુણી કુણી હોય ને મજા જ આવે ખાવાની. એકવાર ખાઈ લઈએ ને તો આપણે એમ થાય કે આ ખાધા જ કરીએ. અહીંયા જો આપણે મીઠો લીમડો હતો નહીં, પણ વાવ્યો છે ને તો આમાં છોડમાં થઈ ગયો છે લીમડો. ધીમે ધીમે પછી જમીનમાં વાવી દેવું ને એટલે સરસ મજાનો થઈ જશે. અને આ ઝાડ શેનું છે એ તમે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો મને, જો તમને કોઈને ખબર હોય ને. અને અહીંયા આપણે જો એલોવેરા કેવું મસ્ત થઈ ગયું છે, કુંવાર પાટું. ચોમાસું છે ને એટલે બધા ઝાડવા મસ્ત થઈ ગયા છે. અમારો હાઈ સિક્યુરિટી વાળો દરવાજો છે એટલે આ બંધ કરવો પડે, નકર છે ને આમથી કૂતરા ને ઓલી બાજુથી કૂતરા ને ગલુડિયા ને ઘરી જાય છે. તો પછી અહીં ચારો છે ને ખૂંદી નાખે બધું. અને અહીંયા આપણે જો ગાયોનું બધું ઘાસ પડ્યું છે. ચાલો, તો આપણે વાડામાં થઈ ગયા છીએ રસોડામાં. અત્યારે જો 4:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને. આજે છે ને મારે જો ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે.
ઘણા ટાઈમથી કોઈકની કોમેન્ટ આવતી હતી કે જલપાબેન તમે ભરેલા રીંગણા બનાવો ત્યારે રેસીપી અમારી સાથે જરૂરથી શેર કરજો. તો જો આજે મારે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક, એટલે હું તમારી સાથે રેસીપી પણ શેર કરી દઉં, મને યાદ આવી ગયું એટલે. તો અહીંયા છે ને પહેલાં મેં જો ચણાનો લોટ સરસ મજાનો શેકી લીધો છે. પછી એમાં છે ને આ ચવાણું આપણે 7 આઠમાં લીધું હતું ને એ થોડુંક ખાંડી અને ભૂકો કરીને એમાં એડ કરી દીધું છે. બાકી બધા મસાલા, લસણવાળી ચટણી અને તલ ને એવું બધું એડ કરી દીધું છે. પછી એમાં આપણે લીંબુ નાખી દઈશું અને તેલ નાખી દઈશું અને આ લોટ છે ને એ આપણે બાંધી લઈશું. પછી આપણે રીંગણા ભરી લઈશું. ચાલો તો આપણે મસાલો બની ગયો છે. જો અહીંયા આપણો મસાલો રેડી કરી લીધો છે ને આપણે જો રીંગણા પણ સરસ મજાના ભરી લીધા છે. અને એમાં નાખવા માટે જો આપણે બટેટા છે ને ચિપ્સની ટાઈપ કાપી લીધા છે. અહીંયા વઘાર કરવા માટે ડુંગળી, ટમેટા અને આદુ અને લસણ પણ લઈ લીધા છે. એટલે આપણી બધી શાક વઘારવાની તૈયારી થઈ ગઈ છે. હવે ચાલો તેલ મૂકીને ફટાફટ આપણે આપણું શાક વઘારી નાખીએ અને પછી શાક બની જશે પછી હું તમને વિડીયોમાં બતાડું. ચાલો તો આપણે શાક ખીચડીને એવું બનાવી લીધું છે ને હવે લસણ પૂરું થઈ ગયું છે. આપણે માટમ પહેલા ફોલ્યું હતું તો હવે પૂરું થઈ ગયું છે. તો જો આપણે લસણ લઈને બેસી ગયા છીએ. અહીંયા દિત્યાબેન લસણ હાથમાં લઈને ગીત ગાય છે. કયું ગીત ગાતી હતી? આહા ટમાટર બડે મજેદાર, આહ ટમાટર બડે મજેદાર, એક દિન इसको टिकली में खाया, बिल्ली को बीमार पगाया, आह टमाटर बड़े मजेदार, आह टमाटर बड़े. આપણે કોકની કોમેન્ટ એવી હતી કે દિત્યાબેનને આહા ટમાટર વાળું ગીત ગવડાવો. તો જો દિત્યાબેને ગીત ગાઈ લીધું છે. કા દિત્યા? હવે અમે મમ્મી દીકરી બે લસણ ફોલી લઈએ. કા તું મને હેલ્પ કરીશ ને? ચાલો તો ફટાફટ આપણે લસણ ફોલીને ડબ્બો ભરી લઈએ. ચાલો તો લસણ ફોલાઈ ગયું છે ને આપણું શાક છે ને ભરેલા રીંગણાનું એ પણ ચડી ગયું છે. જો અહીંયા દિત્યાબેન જોઈ લો. દિત્યાબેન અહીંયા ચેકિંગ કરે છે ખાના ઉપર ચડીને. કેવું બન્યું છે બેન? ચૂંગુ પેવા કેવી સુગંધ આવે છે? મસ્તી ને એક નંબર. હા તો જો અહીંયા આપણું મસ્ત મજાનું રીંગણા અને બટેકાની ચિપ્સનું શાક, મસ્તીનું ભરેલું રીંગણાનું શાક બની ગયું છે. કા દિત્યા? હવે દિત્યાને ખાવું છે ને? શું ખાવું દિત્યાને? ખીચડી અને બટેટાનું શાક. વેરી ગુડ. ચાલો તો હવે ફટાફટ આપણે પહેલા દિત્યાબેન જમાડી દઈએ. ચાલો તો અત્યારે સાંજના ટાણે હું અત્યારે અગાસી ઉપર આવ્યો છે. આખો દિવસ વિડીયોમાં ન દેખાવાનું કારણ કે હમણાં થોડુંક કામમાં બિઝી ચાલુ છું. ઘણા માણસો પૂછતા હોય છે તમે શું કામ કરો, શું કામ કરો. તો આપણે એના વિશે કંઈક આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું. કેમ કે એમ તો તમને નહીં સમજાય. આ બધા માણસોને મારે સમજાવતા 10 વર્ષ લાગ્યા તો તમને 1-2 મિનિટમાં નહીં સમજાય. બરોબર? એવડું મોટું લાંબી પ્રોસેસ છે. એ કામ બહુ અઘરું કરું છું હું, કામ બહુ મોટું કરું છું. અને એ કામ એવું છે કે આમ તો બધાને નડવાનું કામ છે આપણું. એ તમને આગળ સમજાવીને ત્યારે ખબર પડશે કે કેમ નડવાનું કામ છે. એ અગાસી ઉપર આવ્યું તે તો અહીંયા જો જમણવાર ચાલુ હતો. આ હું હાથમ આઠમનું બધું પડ્યું હતું એ બધું પૂરું કરવાની તૈયારીમાં છે બધા માણસો. બરોબર ને દિત્યા? જન્માષ્ટમીમાં તો આપણે ખાધું નહીં. તમને આઈટમ હોય ગયા ત્યારે તો આપણે બસ થેપલા બનાવેલા હતા, પૂરીઓ બનાવેલી હતી, એ બધું જ ખાધું ને. હવે જે બધું ફરસાણ પડ્યું હતું એ હવે ખાવાનું કરતા આવી રીતના હોય છે અમારે. ટમાટર પૂરી થઈ જાય ને પછી જ આવું બધું ભાવે. હવે છે ને ધીમે ધીમે બધાય ડબ્બા ખાલી થઈ જાય છે. મીઠાઈના 2 ડબ્બા ખાલી થઈ ગયા, પછી ચવાણાનું 1 પેકેટ ખાલી થઈ ગયું ને 1 પેકેટ અડધું થઈ ગયું. પણ ગાંઠિયા હજી 2 પેકેટ એમનો પડ્યા છે. ગાંઠિયા ઓછા ખવાના છે, બાકી બધી વસ્તુ ખવાઈ ગઈ છે. જીરા પૂરી પૂરી થઈ ગઈ છે, શક્કરપારા પૂરા થઈ ગયા છે, એ બધી વસ્તુ પૂરી થઈ ગઈ છે. ગાંઠિયાના 2 પેકેટ બાકી છે. એ બધું એવું છે કે અમારા ગામમાં છે ને થોડુંક તળાવ ને એવું ભરાય છે તો એમાં અહીંયા માછલા આવે છે. માછલા થોડા ખાય ગાંઠિયા ને એવું બધું. ખેતરમાં થોડાક અમારે કુવામાં થોડાક માછલા છે તો એ ખાય. અને જો અમારા ગામમાં ફેક્ટરી છે ને એ ફેક્ટરીમાં પાડવાનું કામ કંઈક ચાલુ લાગે. એક ઘૂંઘરું પડી ગયું છે ઉપરનું. આ થોડુંક અહીંયા છે ને અહીંયા બીજું ઉપર હતું, એક પડી ગયું છે ને એક છે અત્યારે. ધીમે ધીમે પાડવાનું કામ ચાલુ છે એમ બધા કહેતા હતા કે ફેક્ટરી પાડવાનું કામ ચાલુ કરી દીધું છે. એટલી મોટી ફેક્ટરી છે એટલે પડતા તો વાર લાગે ને. કેટલો ભંગાર છે એમાં, બધું લોખંડની વસ્તુ છે ને. ઘણો ટાઈમ જૂનું છે. હવે તો એ કેમાં હાલે ખબર નહીં. આજે ગુરુવાર છે. જલપા ક્યારની હવે જો જન્માષ્ટમી વહી ગઈ છે એના 2-3 દિવસ ઉપર થઈ ગયા છે. તમારે જન્માષ્ટમી પછી જવાનું હતું મારા પપ્પાના ઘરે. દિત્યા ક્યારની પાછળ પડી ગઈ. દરરોજ મને પૂછે ઉઠીને કે મમ્મી મામાને ઘેર કેદી જવું છે, મમ્મી મામાને ઘેર કેદી જવું છે. તો ફાઇનલી જો નરેશ મૂકી જાય ને તો આપણે કાલે જ વયું જવું છે. કાલ તો નહીં મેળ પડે, થોડુંક કામમાં ને એવું છે. પણ દિત્યા એમ કહે છે કાલે જ મૂકી જાવ. એટલે દિત્યા હું તને જો આજે ગુરુવાર છે અને 29 તારીખ એટલે દિત્યાને આપણે પૂછી લઈએ. દિત્યા તને હું 31 તારીખે મૂકી જાઉં કે પછી શનિવારે મૂકી જાઉં? શનિવારે મૂકી જાઉં ને તો મને કાલ જામ. કાલ એમ નહીં, મને તારીખ કે 31 તારીખ કે શનિવારે? 31 તારીખે ને. હાલો તો 31 તારીખ અને શનિવારના રોજ આપણે મૂકી આવશું. મામાન ઘર જવાની ઉતાવળ એટલા માટે છે કે જો મામાન ઘર વહી જાય ને તો એને ભણવા ન જવું પડે, એટલે મામાન ઘરે ઉતાવળ કરે છે જવાની. અહીંયા અમે ભણવાનું ચાલુ થઈ ગયું. પુનીબેન નો ફોન આવ્યો હતો. કાલ ભણવાનું છે મામા નહીં ભણવા તો જવાનું. ન્યાય આંગણવાડી ચાલુ જ છે. ન્યાય આપણે યુનિફોર્મ લેતું જવાનું છે, બેગ લેતું જવાનું, ત્યાં ભણવા વહી જવાનું આંગણવાડી. બોલ કબૂલ છે તને? ત્યાં ભણવા જાવ ને
આ તો હું ત્યાં મૂકી દઈશ તારા મામાને ઘેર ભણવા હો. ચાલો તો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને મારે જો થોડું ઘણું વિડીયોનું એડિટિંગનું કામ હતું ને તો એ બધું હું કરતી હતી. મારે અત્યારે છે ને હજી ભોજન સમારંભ ચાલે છે. અહીંયા જોઈ લ્યો તમે આ બેનને, દિત્યાબેનને અત્યારે જમવાનું ચાલુ છે. ઘડિયાળમાં થઈ ગયા છે 11:30 અને અહીંયા એક બાજુ દિત્યા મોબાઈલ જોવે છે અને ભેગી ભેગી જમતી પણ જાય છે. બેન ભૂખ લાગે ને તને રાતે કા? હા. પછી જ તને નીંદર આવે? દિત્યા જમે છે અને નરેશ પણ અહીંયા મારી હેલ્પ કરવા માટે બેસી ગયા છે. કેમ કે આપણે શોર્ટ વિડીયો બનાવવાના હતા જાજા, ઘણા બધા આપણે પેન્ડિંગ પડ્યા હતા જન્માષ્ટમી પહેલાના. એ બધા વિડીયોનું થોડું કામ હતું, એ બધું પૂરું કરી નાખીએ. કાલથી પછી જલપાને રજા ઉપર જવાનું છે એટલા માટે. કાલથી નહીં પરમ દિવસ. પરમ દિવસથી જવાનું છે પણ આમ તો કાલથી તૈયારી કરી લે હે, સમજાણો? એવું છે બધું. 15 દિવસનું વેકેશન ઉપર જાય છે. હું જયારે મારા પપ્પાની ઘરે ગઈ ને આજે કદાચ 5.5 થી 6 મહિના જેવું થઈ ગયું છે, તો તમે પણ નીચે કોમેન્ટ કરીને કહેજો કે 5-6 મહિને તો એના પપ્પાની ઘરે જવું જોઈએ કે ન જવું જોઈએ. અમે ક્યાં તને રોકી ત્યાં જાય? તું નથી જાતી તો અમે શું કરી દઈએ? તું જા, અમે તો તને કહીએ છીએ તું અહીંથી જા એટલે અમે આમ આરામથી બેહીએ. આખો અમે બેડ રોકીને બેહીએ, સમજાણું? અમે આખો આમ ઘર રોકીને અમે બેહીએ. હું તો કેમ એ બધું ઘર રોકીને બેઠી હોય એમ કે આ જાય ને એટલે મારે શાંતિ એમ. અમારે માઇન્ડ ફ્રેશ જોઈએ ને, તું જાતી નથી. તો ફાઇનલી જો આપણે જવું છે ને હવે ફોન ન કરે ને કે આવી જા ત્યાંથી આપણે આવવું નથી એવું વિચારી લીધું છે આપણે હવે. બરાબર ને દિત્યા? બરાબર. ચલો તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.